યોગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી 2000. સંસ્થાપક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. જીવન જીવવાની કળા શીખીએ. મુશ્કેલીઓથી માનવ બુદ્ધિનો વિકાસ. મનુષ્યમાં જો આત્મશ્રદ્ધા હોય તો તેને સફળતા પ્રાપ્ત કરવામાં સુગમતા રહે છે, પરંતુ આત્મશ્રદ્ધાની સાથે મનુષ્યને જીવનમાં સફળ થવા માટે અન્ય વિશેષતાઓની પણ જરૂર હોય છે. કોઈ દેશના રાજાને પોતાની પ્રજાના સુખ દુઃખની, રાજકોષની, શત્રુઓથી રક્ષણ માટેની, ઉદ્દંડ અપરાધીઓના નિયંત્રણની, મંત્રીમંડળના સંગઠન વગેરેની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને દરેક સમસ્યાને સાચી રીતે ઉકેલવી પડે છે. કોઈ મૂર્ખ રાજા યોગ્ય ઉકેલ શોધી ન શકે અને ખોટી કે અવળી ગતિવિધિઓ અપનાવે તો પ્રજામાં અશાંતિ, શાસનમાં અસંતોષ તથા વ્યવસ્થામાં અડચણ પેદા થઈ જશે. આવો રાજા પોતે પણ નષ્ટ થાય છે અને પોતાના રાજ્યભરમાં વિપત્તિની વિનાશિકાઓ ઊભી કરી દે છે. જીવનને કોઈ મોટા રાજ્ય કારભારના સંચાલનની જ ઉપમા આપી શકાય છે. રાજ્ય મોટું હોય અને જીવન નાનું, પરંતુ બંનેની સમસ્યાઓ એક સરખી રહે છે. હાથી મોટો છે અને મચ્છર નાનો, તેમ છતાં બંનેને પોતપોતાના નિર્વાહની વાત સમાન રૂપે વિચારવી પડે છે અને તેમનું સમાધાન શોધવા માટે એક સરખી દોડધામ કરવી પડે છે. જીવનની બાહ્ય જવાબદારીઓ નાની હોય કે મોટી, દરેક મનુષ્યએ એક મર્યાદિત સીમાની અંદર પોતાની મુશ્કેલીઓનું સમાધાન પોતે જ શોધવું પડે છે અને પોતે પોતાનો માર્ગ સાફ કરવાનો હોય છે. આ સંસારમાં એક પણ વ્યક્તિ એવી પેદા થઈ નથી કે જેને પૂર્ણ નિશ્ચિંતતા સાથે સરળ અને શાંતિપૂર્ણ જીવન ગુજારવાની સુવિધા મળી હોય. જો આવું હોત તો માનવીય બુદ્ધિનો વિકાસ જ શક્ય થયો ન હોત. ચાકુને પથ્થર પર ઘસવામાં આવે છે ત્યારે જ તેની ધાર તેજ થાય છે. નિષ્ક્રિય પડી રહે તો તેના પર કાટ ચડી જાય છે. મુશ્કેલીઓ અને સમસ્યાઓ રહિત જીવન નિર્જીવ અને આનંદ રહિત જ બનશે. એમાં જડતા, નિરુત્સાહ અને નિરાશા જ ઘેરાયેલી રહેશે. ઘસવાથી અને અથડાવાથી શક્તિ ઉત્પન્ન થાય છે. આ વૈજ્ઞાનિક નિયમ છે. ઈશ્વર પોતાના પ્રિય પુત્ર જીવને શક્તિવાન, પ્રગતિશીલ, વિકાસ કરતો, ચતુર, સાહસી અને પરાક્રમી બનાવવા ઈચ્છે છે. માટે એણે સમસ્યાઓ અને કઠણાઈઓનો એક મોટો ભંડાર દરેક મનુષ્ય સામે ઊભો કરી રાખ્યો છે. બિલાડી પોતે તેના નાના બચ્ચાને ઉંદરનો શિકાર કરવાનું શીખવાડે છે. પકડાયેલા ઘાયલ ઉંદરને એ બાળકો સામે છોડી દે છે. બાળકો તેના પર આક્રમણ કરે છે, મારે છે અને ખાય છે. આ રીતે એમને શિકાર કરવાનો અનુભવ થઈ જાય છે. પરમાત્મા બિલાડીની જેમ મનુષ્યરૂપી બાળકોને ગૂંચવાયેલી સમસ્યાઓ અને વિવેકના શિક્ષણની સગવડ પ્રસ્તુત કરે છે. આ ઘાયલ ઉંદરો તો પહેલેથી જ અર્ધ મરેલા હતા. ઉંદરો મારવામાં કોઈ મુશ્કેલી નથી. એમને બિલાડી તો પોતે જ મારીને આપી શકતી હતી, પરંતુ બચ્ચાને શિકાર કરતા શીખવાડવાનો તો મોટો પ્રશ્ન હતો. તે વિના બચ્ચા પોતાના પગ પર ઊભા જ ન થઈ શક્યા હોત. ઈશ્વર આપણી સમસ્યાઓ આસાનીથી દૂર કરી શકે છે. એ કરે પણ છે, પરંતુ આપણે પણ આપણી ચેતનાનો વિકાસ કરવાનું શીખવાનું છે. તેથી અર્ધમૃત ઉંદરની જેમ સમસ્યાઓ પણ આપણી સામે આવતી જ રહે છે. એક પછી બીજી એમ આવતી જ રહે છે. શાંતિકુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.